અંદર વાહે લાગે 3D લાગે છે ઈ વેવો ને આ લોક થઈ ગયા 0.5 में है। तो गाइस आज हम आए हैं अशरफ भाई की वाड़ी पे। यहाँ पे बना रहे हैं हम झींगा। ये अशरफ भाई है जो टमाटा काट रहे हैं। टमाटा काट रहे हो अशरफ भाई हाँ बोलो हेलो टमाटा कप्पा बात ये झींगा पड़ी गया हेलो ये हमारे इरफान भाई है जो झींगा बना रहे हैं। और यहाँ पे 2 लोग 1 घंटे से मच्छी धो रहे हैं। और ये हमारे सिराज भाई झूले पे झूल रहे हैं। केरी हारे उतर केरी हारे मुदियो કેટલા इरफान कह दे तो मैं कीधु ही हैं और ये झींगा पक रहा है इधर। भुलाई गयो ये हमारे इरफान भाई जेठवा है। हाँ हमारा इरफान भाई आ झींगा पाके से आ जाकिर भाई आया मछली धोइन નાને કહેવાય મચ્છી શેકેલી કઈ મચ્છી કહેવાય અશરફ ભાઈ? અશરફ ભાઈ કઈ મચ્છી કહેવાય? બાંગરા 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 હો તમાર ઝાડીઓ કાય આમ જો પીઠે હાઈટ કા હોતી ખાઈ ગયો હે પણ ઇરફાન પાણી લાવ ભાઈ જલ્દી હવે આને કહેવાય માથું ખોલ્યું મોટા વાસણ ये अशरफ भाई हो जाकिर भाई चावल बनावे छे डूंगળી નાજી બટાકા બાકી છે અખની બને કે ચાવલ બને કોને અખની બને ચાવલ એ ડૂંગળી કાઢી છે એમાં અખની જેવું જ લાગે છે चावल દાની આટું જ મહેનત કરી યાર સોડ નાની આટું ન કરો ચાવલ હું જ ખાઉં બીજું કોઈ ખાતું જ નથી એ અમારે પીઠિયા જોઈએ અમારે ચાવલ આમ જો ચાવલ ને મચ્છી હોય તો કઈ બીજું જોઈ જ તમારે આટું જ ભડકો કર્યો કરવાનો જ ના પડી તમે ભડકા કરતા શીખા ને એટલે હેરાન થાવ અમારી જેમ ઠારતા શીખાવ ને તો આનો થાય ઓલો જીરું બેડ્યું ને તો હાવ થાનો મુનો બેઠો તો ની બે હાથ નહીં તું આપણે બનાવતા આવડતું જ નથી આપણે તો કઈ જ છે હજી બળી છે નટણું જેવું માછલા ખાતો તો ટીપુભાઈ શાક ત્યાં લઈ લ્યો તો અને એને હવે જવા જોઈએ બળેલું અમારે બળેલું ખાવું અશરફ ભાઈ હું ખાઈ રહ્યા છો તમે? બાંગરા બાંગરા આ તમારી થાળીમાં શું છે? આને શું કહેવાય? એને આને લસણ કહેવાય આને ઝીંગા કહેવાય બરાબર છે. અને આને જો આને આને શું કહેવાય? શું કહેવાય? આમ જરાક ઊંચી કરો થોડી. બાંગરા કહેવાય. બાંગરા કહેવાય બાંગરા. રોટલા ઇરફાન આમ જાવ ઉમર જાકીરભાઈ લાવ્યા ઇરફાન રોટલા આમ જાવ ડુંગળી રાખવી ખાલી રોટલા જવા દે ડુંગળી રાખવી એમ કહું